નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં મિત્રો તે હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો રાજ્યમાં ફરી એકવાર અંધાપાકાંડ સામે આવ્યો છે। માંડલ અંધાપાકાંડના ભડકા શાંત નથી પડ્યા, ત્યાં તો વધુ એક અંધાપાકાંડ સામે આવ્યો છે। જેમાં હવે રાધનપુરમાં અંધાપાકાંડ સામે આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। જ્યાં મિત્રો રાધનપુરમાં આવેલી એક હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અનેક દર્દીઓને દેખાતું બંધ હોવાની ફરિયાદ સામે આવી છે। જે પછી કેટલાક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવે છે। મળતી માહિતી અનુસાર રાધનપુરની આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। જેમાં 2 ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના કરેલા મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને આંખનું ઇન્ફેક્શન થતાં આંખે ઓછું દેખાતા અમદાવાદ રિફર કરવામાં આવે છે। મોતિયાના ઓપરેશન બાદ અનેક દર્દીઓને તકલીફ હોવાની વિગતો સામે આવે છે। જેમાં 7 દર્દીઓને અમદાવાદ સિવિલ આંખ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો। અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।